પહોંચી ગયા છીએ કંબોય. આ જો વાળ મોઢું જો એકલી રેત રેત થઈ ગયું છે. પેલું દૂધ ગરમ કરવાનું, પછી દૂધ ગરમ થાય ને પછી એના પછી ફળ નાખવાનું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજે જો 5:30 વાગે આપણે તૈયાર થઈ ગયા, નાહી ધોઈ રેડી. આપણે જવાનું છે, જે આપણે વિડીયો જોતા હશે એમને તો ખબર જ હશે, જે ના જોતા એમને જણાવી દઈએ કે આપણે જવાનું છે સાત મુડેઠા. એ મારી સાસરી થાય છે, કામના હારુને બધા ત્યાં છે તો લેવા જવાનું છે. તો આજે આપણે પહેલી વાર આપણી સાસરીમાં વ્લોગ શૂટ કરશું. હવે નીકળીએ, ફટાફટ પહોંચી જઈએ મુડેઠા વહેલા. રસ્તામાં ચોક ચા પી લઈએ. ચા આજે પીધો નથી, ઘરે એકલા છીએ તો નહીં બનાવે, તો રસ્તામાં તો સારી ચા મળે તો પીએ અને ફટાફટ પહોંચીએ મુડેઠા. બધા જોડેલા રહેજો મિત્રો મારા વ્લોગ વિડીયોમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ માનસી ટીમ સેન્ટર. અહીંયા આપણે ચા પીશું. પાટણમાં રહેતા હશે એમને તો ખબર જ હશે કે ચા માટે બે જગ્યા માનસી કહેવાય. સવારે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી એક જ ધારી ક્વોલિટી અહીંયા ચાની મળે છે. તો અહીંયા આપણે ફટાફટ ચા પીએ અને પછી નીકળીએ. મિત્રો આ છે બગેશ્વર મહાદેવનું મંદિર, જે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલું છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો આપણે વિચાર્યું કે અહીંયા દર્શન કરી લઈએ. સવારમાં આપણે દર્શન કરી લીધા બગેશ્વર મહાદેવના. હવે જઈએ આપણે મુડેઠા. અહીંયાથી મિત્રો હવે પહોંચી ગયા છીએ મુડેઠા. 7 વાગી ગયા. બોલો ગુડ મોર્નિંગ. કઈ તા મોમાં જઈ તા મોમાં જ આરવી તા મોમાં બતાવજે. તા મોમાં બતાવજે. તા મોમાં બીજા જોજે. બુની અરે કોણા આ કોણા બાજુ બધો તમને તો પ્રેક્ટિસ હશે ને. પ્રેક્ટિસ હશે ને તમને તો. આ બધું ભૂલી ના જવાનું. આપણે જે કર્યું બધું યાદ રાખવાનું. હરખી નવરાવો પેલા એને નવરાવો. આ તો તમારી નહીં બે. આ છે ગામડામાં ખાતર ભરવાનું મશીન. ટ્રેક્ટરની ઉપર લગાવી છે. આ રીતે ખાતર ભરાય છે અને એના પછી લઈ જશે ખેતરમાં નાખવા માટે. આબુ ને આબુ કરે આવું છે. હે આબુ અડતણ ફટાફટ ઉગે. હેલો આ વડે મુડેઠા કે આડો છો કેજા કારેલા લાયો ઓલા યાર એવું લાઈ કારેલા કો ખાય. ઘણા શાક બનાવી ખાવાનું. અડો જઈએ. તો જુઓ મિત્રો, આ છે મુડેઠા ગામમાં આવેલું ભૈરવ દાદાનું મંદિર. અમે અહીંયાથી નીકળ્યા હતા તો વિચારી દર્શન કરી લઈએ. તમે પણ જો મુડેઠા આવો તો ભૈરવ દાદાના દર્શન કરવાનું ચૂકતા નહીં. આપણે દર્શન કરી લઈએ પછી જઈએ. હજુ જવાનું છે કંબોય, પછી તમને ડાયરેક્ટ કંબોય મળશું. કેટલાનું હોય પૂછે? હા પૂછે બોલા આવ્યો તો જોઈ જાય કંથી લેશે. જો મિત્રો કંબોઈ ચોકડી આવી ગઈ છે ને આરવીને જો જાણા બાળકો એટલે આવું લઈ રે. જો પહોંચી ગયા છીએ કંબોઈ. આ જો વાળ મોઢું જો એકલી રેત રેત થઈ ગયું છે.
એકલા ટરબા અરવિંદજી સી એમાં બનેવી મંડપવાળા આ દીદી છે એમાં બેનપાની હારી છે અરે ભણો આ શેજુ આ મતીબુન હા શું બગડ્યું લે આ મોઢું જોવો અમારું આ કેવું થયું આ ડબ્બો હેડે ડબ્બો હે અમે આજ ના ગમ્યું કે હેડે તમે તો હે હજુ વાર છે 11 વાગ્યાનો ટાઈમ નહીં હોતો 10 વાગ્યાનો શું લાયા લે હા જોયો તારા હાથી જોયો તો પહેલા આપણે પેલા મોટું બોટું ધોઈ નાખીએ પછી આપણે ફરી જોડે વ્લોગમાં જો ખાલી દાઢીના વાળ જો ખાલી મોડેઠાથી ખાલી કંબોય આવે મોજો બાઈક લઈને તમે એકવાર ઓટો મારજો અનુભવ થાય કેવું રહે જો ચા આવી ગયો છો કોઈ બંગ ગમડે જો એટલે ચા આવી જાય હા રંબાઈને ચા આલો રંબાઈને હા અને આ કોણ હે જે સેજુ ક્યાં હાઈ ગયા દીદી હાઈ ગયા સેજુ કે હાઈ કે આમાં વિડીયો જોજો એમ કહો કે દીદી ક્યાં બધા વિડીયો જોજો તમે કે ભણા કહેજે હા વિડીયો બધા જોજો એમ કહેજે હે તમને નહીં આવતી રંબાઈને તો નહીં હવે રંબાઈને તો શરમ મેલ દીધી રંબાઈ નહીં આવતી હા બધા ભણો હેડ્યો ભણવા હેડ્યો સારું ભણજે ટાટા કહી દે એ દીદી છે દીદી ભણવા હેડી લે એ ના લઈ જવાય કણ ના લઈ જતી આવજો તાન ભાઈ પાટણ આવજો જે જટા ગો હડાઈ જતા એ ભાઈ હોય કણાઈ ખાઈને હેડતા ફાવા પહેલાના જવાના હવે દેશી નળિયાવાળા ઘર હતા અમારે પહેલાં આવું જ હતું હવે અમારા ગામમાં આવવા નહીં પણ આ બાદ તમે આવો તો જો હવે દેશી નળિયાવાળા ઘર જોવા મળે આ છે કંબોઈ ગામની ગલીઓ મુલાકાત લેજો બના કોઠામાં પછી જવાનું હવે આ બાદ થયું છે મારા બેનનું ઘર જો રંભાઈ આવી ચડે ચપુન બે શરદી થઈ જશે આવરા રામ રામ જાસુ તમારે તો ખાસું મોટું થઈ ગયું હા જો આર્યા ચેતન આ છે એનું ઘર આવો ને આવો છે વળી વાવેતર નહીં થવા દીધું આ વખત વાવેતર ચોય થયું આ વખત થયું જ બરાબર જ નહીં થતું એ બધે આવો જ છે એ ખાઈ રહ્યા જો આ તો જેવું છું ખાવાનું બનાવી જો શું બનાવ્યું યાર ખાવાનું ભાત શીરો આ શું પગનું શાક બાજરીનો રોટલો છાસ અડાર ખાઈ રહ્યો ફટાફટ બરોબર તો મિત્રો હવે અમે ખાઈ લઈએ ખાઈને પછી જાહું ઘેર અંબાઈ ખાઈ રહ્યો એ હેડ હવે ખાઈ રહ્યા હા શું છે આ તો દૂધ લાયા મુડે ઘરે કઈ આવું છે હલો હવે જમી લીધું છે ને હવે જઈએ પાટણ હવે ડાયરેક્ટ આપણે મળીએ પાટણ જો એ વાળમાં એને તો એવું જ ફાવે છે રહેવું છે અરે આવજો કહી દે તારું બાઈક નહીં આ બાજુ અરે આપણું બાઈક હડો બસ કા બોધો ફટાફટ કર ભેગા ઓગાદો અરે એને નહીં લે આવું કરવા એ પૈસા આલી જો સાબુ ટાટા કહી દો મિત્રો હવે 1:30 વાગ્યો છે અને આપણે ઘેર આવી ગયા છીએ અને આપણે જે ઓનલાઈન એક વસ્તુ મંગાવી હતી
જે બાઇક માટેનું સ્ટેન્ડ મંગાવ્યું હતું જેથી આપણે જે બજારનો વિડીયો પણ શૂટ કરી ગઈએ એ હવે આવી ગયું છે અને હવે જોઈ લઈએ એમાં કેવું આવ્યું છે. મિત્રો જો આપણે આ ફ્લિપકાર્ટમાં વસ્તુ મંગાવી હતી સ્ટેન્ડ 216 રૂપિયામાં પડ્યું છે. ક્વોલિટી બહુ સારી છે. હવે જોઈએ બાઇકમાં કેવું ફિટિંગ થાય છે. તમને આના પર વિડીયો શૂટ કરીને બતાવશું બજારનો. ચા પી લીધી છે અને આપણું એડિટિંગનું કામ આપણે દરરોજ આ જ કામ કરીએ છીએ. નવરાના થોડો ઘણો ટાઈમ કાઢીને બજાર જઈએ છીએ. બાકી આપણે આખો દાડો રાતે 12 વાગ્યા સુધી હારું જ કામ કરવાનું હોય છે. આમાં થઈ ગયા પાછા પડી કે ચાલુ તાર લેશન થઈ ગયું? હા કેટલું બાકી હવે? હા એ બધું પતાવી દેવાનું તારા પછી રમવા જવાનું એમને નહીં જવાનું. હું નહીં આવડતું. જો મિત્રો આપણો ફાઇનલી માવો તૈયાર થઈ ગયો છે. કઈ રીતનો બનાવે આપણે પૂછી લઈએ જેને બનાવે એને જ એ રીતનો બનાવે કહો. કાચું દૂધ છે એનો માવો બનાવ્યો. આ કાચું દૂધ મિત્રો એને કહેવાય જે તમારે તાજી ભેવી વણી હોય ને એને અમારા દેશી ભાષામાં શીરું કહેવાય અને એને આમ કાચું દૂધ કહેવાય. એના માવો બનાવ્યો. હા તે પણ શું નાખવાનું પહેલાં? પેલું દૂધ ગરમ કરવાનું પછી દૂધ ગરમ થાય ને પછી એના પછી ખોડ નાખવાની. ખોડ નાખવાની ભાઈ એને જ હલાવી જવાનું. ક્યારે જ હલાવવાનું? ખાસી ચાર્જર દૂધ ના બળે ને ત્યાં સુધી મિત્રો એને હલાવવાનું બરોબર. એમાં કોઈ જ કેમિકલ કે કોઈ બીજું કોઈ વસ્તુ નાખવાનું નહીં. તમે આવી રીતનો ટ્રાય કરજો માવો બનાવીને તમને આખો અલગ જ સ્વાદ આવશે. અને જેને આવી રીતનો માવો બનાવીને ખાધો હોય અમારા વિડીયોને જે કોમેન્ટ કરજો કે અમે પણ આવી રીતનો માવો ખાધો છે. આ દેશી સ્ટાઇલનો માવો કે ઓરિજિનલ માવો હોને જ કહેવાય. પહેલાં તો બધું કેમિકલ ને એવું આવો બસ કલર ને બલર બધું આવતું હોય ખબર. જો આ બધા ભોણાને માવો ખાવા આવી જાય. ભોણા તમે ખાવાનો માવો? મિત્રો રાતના 8:30 વાગી ગયા છે. જો આપણે ઘણું બધું એડિટિંગનું કામ પતાવી લીધું છે. હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. જોઈએ જમવામાં શું બન્યું છે. જોવા મિત્રો આ છે અમારું દેશી ખાવાનું. શું બનાવ્યું છે આજ? ખીચડી બનાવી. ખીચડી પછી શું છે પેલા કંકોડાનું શાક. ચોમાસાનું ફેવરેટ કંકોડા. આ છે ખીચડી ગુજરાતી ફેવરેટ. પછી એની સાથે છે છાશ રોટલી. કંકોડા ભાવતા નહીં પણ ખાવા પડશે થોડો ભાવી. હે તમને ભાવી? હીરામભાઈને તો બહુ ભાવી. તો મિત્રો અમે જમી લઈએ. તમે પણ ટાઈમસર જમી લેજો બધા. અને જો અમારો વિડીયો ગમતા હોય તો થોડા તમારા સપોર્ટની જરૂર છે. અમારો વિડીયો ગમે તો તમે બીજાને પણ શેર કરો, એને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે તમને મળીશું આવતીકાલે સવારે ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ.